ત્રિકાળ સત્ય છે તે એક જ છે, સર્વ તત્વ જાણનાર જ્ઞાની એક જ છે. અભય જ્ઞાનદાન અમૃત આધર ભસ્મરૂપી સ્વામી આત્માથી અજર અમર. મન વચન કાયા ભસ્મીભૂત પરધર્મ શુદ્ધ ઉપયોગીને આત્મા જ સ્વધર્મ. જીવાત્મા બેહોશ શુદ્ધ શાશ્વત શ્લોક કાગવૃત્તિ એ દોષ હંસ વૃત્તિ એ મોક્ષ. ભાળી શકે નિજ દોષ તેજ ખરો નિર્દોષ. પૂર્ણ દર્શન સ્વદોષે દોષ ખુદ મદહોષ. હરિયાણાજી વાત કરજો ને આના ઉપર થોડું. હરિયાણાજી હા પેલા હા પેલા બે સ્ટાન્ઝા છે એને થોડો ખુલ્લો પાડો. કયા પહેલા? આ ત્રિકાળ અને આ બે હા. આ પેલા બે બરાબર. ત્રિકાળ સત્ય આ છે તે એક જ છે. એટલે શું કહેવા માંગે છે કે જે ત્રણેય કાળમાં સત્ય છે, જે ક્યારેય અસત્ય થતા નથી, તે એક જ છે. એટલે કે તે એક આત્મા જે છે એ એક જ છે. આત્મા જ એક વસ્તુ એવી છે કે જે ત્રણેય કાળમાં હોય છે. સર્વ તત્વ જાણનાર જ્ઞાની એક જ છે. જે આપણે કહીએ છીએ ને તત્વજ્ઞાની, તો કે તત્વજ્ઞાની એટલે શું? બધા જ તત્વોને જાણે. જે છ તત્વોને જાણનાર છે એને જ્ઞાની એ પણ એક જ હોય કે છે. એ એક સાથે બે ના હોય. અભય જ્ઞાનદાન અમૃત ધર અધર. એટલે કે જે તમને ભયથી મુક્ત કરનારું એવું જે જ્ઞાનદાન છે, જે જ્ઞાની પુરુષ થકી આપણને આ જ્ઞાનદાન પ્રાપ્ત થયું, એ જ્ઞાનદાનમાં હું કોણ છું અને આ જગત કેવી રીતે ચાલે છે એનું આપણને ભાન થયું, એનું આપણને દાન મળ્યું. તો કે એ અમૃત છે, એ જે આ વાણી છે, તો કે એ તમારા અધર ધરો. એટલે એનું અમૃતપાન, એનો રસપાન કર્યા કરો, વારંવાર સાંભળ્યા કરો. ભસ્મ રૂપી સ્વામી આત્માથી અજર અમર. ભસ્મ રૂપી સ્વામી. હવે ભસ્મ રૂપી સ્વામી, ભસ્મ રૂપી સ્વામી એક શબ્દ કઈક સમજાતો નથી મને, પણ જે આત્માથી છે એ અજર અમર છે. અને ભસ્મ રૂપી એટલે કે જે રાખ છે, શરીર છે. સ્વામી એટલે કે જે શરીર છે એ એની છેવટે રાખ જ થવાની છે. એટલે ભસ્મ છે. કોઈ પણ શરીર છે એનું છેવટે શું થાય? ભસ્મ થાય. પણ આની અંદર અજર અમર શું છે? તો કે ફક્ત આત્મા જ છે કે જે અજર છે અને અમર છે. મન વચ્ચ કાયા ભસ્મીભૂત પર ધર્મ શુદ્ધ ઉપયોગીને આત્મા જ સ્વધર્મ.
એટલે આ મન વચન કાયા જે કંઈ પણ કામ કરે છે અને છેવટે એ ભસ્મીભૂત થઈ જાય છે, રાખોડી થઈ જાય છે, તો કે એ જે ભાગ છે એ આખો પર છે અને પરાધીન ભાગ છે, એટલે એને પરધર્મ કહે છે. અને સ્વધર્મ એટલે કે આ મન વચન કાયાની અંદર, અને મન વચન કાયા શું કરે છે એ જુએ જાણે એને શુદ્ધ ઉપયોગ કહે છે. અને એ શુદ્ધ ઉપયોગ એ આત્મા પોતે જ એ સ્વધર્મમાં છે. એટલે કે સ્વધર્મ પ્રાપ્ત થાય પછી જ આ શુદ્ધ ઉપયોગ હોય, અને શુદ્ધ ઉપયોગ હોય ત્યારે જ આ મન વચન કાયાને એના પરધર્મને જાણી શકે. જીવાત્મા બેહોશ શુદ્ધ શાશ્વત શ્લોક, કાગ વૃત્તિએ દોષ હંસ વૃત્તિએ મોક્ષ. એટલે આ જીવાત્મા છે તો કે એ બેહોશ છે. એટલે કે જ્યાં સુધી હું આત્મા છું એવું ભાન થયું નથી ત્યાં સુધી એ હોશમાં આવ્યો નથી, ત્યાં સુધી એ શુદ્ધાત્મા પણ કહેવાય નહીં. જ્યાં સુધી એને આ સંસારની ચીજ વસ્તુઓમાં સુખ છે, સુખ વસ્તુ બહાર છે એવી જ્યાં સુધી એની માન્યતા છે અને બહાર એ ખોળ્યા કરે છે ત્યાં સુધી એને જીવાત્મા કહેવાય. એટલે એ બેહોશ કહેવાય. ભલે એને સંસારનું બધું ખબર હોય પણ મુક્તિના માર્ગનું કંઈ ખબર હોય નહીં. એટલે શુદ્ધ આત્મા શાશ્વત એ શ્લોક છે. એટલે એ મૂળ વસ્તુ છે. જ્યારે શુદ્ધાત્મા થાય પછી એ શુદ્ધ હોય, શાશ્વત હોય અને પરમ ઉપકારી હોય. કાગ વૃત્તિ એ દોષ, એટલે કાગડો જે હોય એ સારી સારી વસ્તુ ના ખાય પણ બધી ગંદકી ને જીવાતો ને એ બધું જ ખાય. જ્યારે હંસ વૃત્તિ એ મોક્ષ, એટલે હંસ છે તો કે એ દૂધ અને પાણી જુદું પાડી દે. એટલે પ્રકૃતિ અને આત્મા બે જુદા કરીને ક્ષીર નીર જે ન્યાય કે છે, એટલે કે બંનેને જ જુદા પાડે, બંને વ્યૂ પોઈન્ટ થી એ જુદા રહે, બંને વ્યૂ પોઈન્ટ નો એનો ઉપયોગ હોય તો કે એને હંસ વૃત્તિ, અને એનું પરિણામ મોક્ષ આવે. ભાળી શકે નિજ દોષ તે જ ખરો નિર્દોષ. એટલે કે જેને પોતાના દોષ દેખાય એ જ ખરો નિર્દોષ. એટલે ખરો નિર્દોષ એટલે શું? તો કે શુદ્ધાત્મા તરીકે એ નિર્દોષ જ છે. શુદ્ધાત્મામાં કોઈ દોષ જ નથી. એટલે જેને પોતાના મન વચન કાયાની ભૂલો શુદ્ધાત્મા સ્વરૂપે દેખાય છે, જોઈ શકે છે, તો કે એ ખરો નિર્દોષ કહેવાય. પૂર્ણ દર્શન સ્વદોષે દોષ ખુદ બંધહોશ. પૂર્ણ દર્શન સ્વદોષે દોષ ખુદ મદહોશ. એટલે આ પૂર્ણ દર્શન ક્યારે ખુલે? તો કે પોતાના દોષો જુએ, પોતાના દોષ જોવાની શરૂઆત થાય એટલે એનું પૂર્ણ દર્શન ધીરે ધીરે ખુલતું જાય, અને પછી એ પોતાના સ્વરૂપમાં જ એની રમણતા રહે, અને દોષ જે છે બધા એ ખલાસ થઈ જાય, ખરી જાય, અને પોતે પૂર્ણ સ્વરૂપે પ્રગટ થતો જાય. જય સચ્ચિદાનંદ.